આ જોઈશે તમને તો આવે છે ઓનલાઈન વાળા પૂછી લો તો જન્માષ્ટમી પતે કે નહીં જન્માષ્ટમી ઓનલાઈન માં આવે અવાજ ચેક તો કર ના ના બોર્ડ દે ઓકે લે લો થોડું ચાલુ કરીએ જો ભાઈ સપ્ટેમ્બર ચાલુ થયું ઘડીક ઘડીક ખમા ખમા આપણે કરીએ પછી બહુ બધી વાતો કરીએ સપ્ટેમ્બર તો ચાલુ થયું બરોબર હવે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આવી જાય લે હવે આવે છે જો 4 મહિના આર્યા રહ્યા અને 3 મહિના રહ્યા 2025 ના એટલે 7 મહિના જેવું રહ્યું સિલેબસમાં જોવા જઈએ તો જે સ્ટાર્ટિંગમાં તમને 5 દિવસ સબ્જેક્ટ પત્યા આમ પાછળથી એમના 3 દિવસ સબ્જેક્ટ પત્યા બરાબર સબ્જેક્ટની તો ચલો ચિંતા નહીં તમારે માન રાખી અને જીઓટેક કૃષિ સાહેબનું જ નક્કી કર્યું બરાબર બરાબર એટલે ફાવા એમાં કોઈ વાંધો નહીં જો કોઈ બી સબ્જેક્ટમાં વાંધો પડે ને તો એ ચિંતા મારી મેં તમને ત્યારે કીધું હતું ટ્રાન્સપોર્ટ ચાલુ થાય એમ પહેલા 90-10 નો રેશિયો 80-20 નો રેશિયો ઘણા કે ટ્રાન્સપોર્ટમાં ઘણા ક્વેશ્ચન પૂરેપૂરા સોલ્વ થાય ઘણા નહીં મજા આવી બે વસ્તુ હશે અલગ અલગ રિવ્યુ હોય પોતપોતાના બરાબર જેટલા ડાઉટ હશે ને ડાઉટ શું આખે આખો સબ્જેક્ટ લેવાનો હશે ને તો હું લઈશ પાછો બરાબર એની કોઈ ચિંતા નહીં સિલેબસની કોઈ ચિંતા નહીં સિલેબસ આપણે સીધી વસ્તુ કે અમે ટાર્ગેટ એવું જ રાખીને ચાલે 30-11 પણ આ ટ્રાન્સપોર્ટના ધારો કે 6 લેક્ચર વધારે લેવાના થાય તો લઈ લઈશું એટલે એવી કોઈ ચિંતા છે જ નહીં મગજમાંથી એવું કાઢી નાખજો પણ પહેલી વસ્તુ એ કે ક્વેશ્ચન સોલ્વ થતા હોય ને ભલે સાહેબ તમને જેવા લાગ્યા હોય હું નાની પડતો હોય એમણે પોતાની મેક્સિમમ મહેનત કરી જ છે કેટલાને એવું લાગે કે 90% ક્વેશ્ચન સોલ્વ થઈ જાય ટ્રાન્સપોર્ટમાં પાછળ જો ટ્રાન્સપોર્ટની અંદર મૂકો કયો પોર્શન ખરાબ ટ્રાન્સપોર્ટની અંદર પોર્શન ખરાબ થોડો ટ્રાફિક એન્જિનિયરિંગનો ટ્રાન્સપોર્ટમાં થોડુંક પોર્શન ખરાબ ટ્રાફિક એન્જિનિયરિંગ વાળો થોડાક મટીરિયલ વાળો કઈ ઘડી ઘડી ખમા મટીરિયલ વાળો ટોપિક ખરાબ થોડો ટ્રાફિક વાળો ટોપિક ખરાબ જો આગળનો જે ટોપિક છે જે 40-50% કવર થાય જે આપણી જીઓમેટ્રિક ડિઝાઇન ને બધું એ એકદમ પપ્પુ જેવું હોય ને લગભગ બધાને આવડતું હશે ને બધા ક્વેશ્ચન સોલ્વ થતા હશે તકલીફ પડતી હશે પાછળવાળામાં બરાબર માર્શલ મિક્સ ડિઝાઇન લગભગ એમાં ઇશ્યુ આવતો હશે ક્વેશ્ચન સોલ્વ થઈ જતા હશે પણ એવું અંદરથી થતું હશે ખાલી ફીલ નહીં આવતી કે એક્ઝેક્ટલી કરાવવા શું માંગે જેવી રીતના બિલ્ડિંગ મટીરિયલમાં મિક્સ ડિઝાઇન સોલ્વ થઈ જાય છે એવી રીતે હાઈવેની મિક્સ ડિઝાઇન સોલ્વ થતી નહીં એવું ફીલ થતું હશે બરાબર પણ કઈ નહીં હાલ આપણે ક્વેશ્ચન પૂરતો પ્રયત્ન કર્યો જેટલા થાય એટલે મેક્સિમમ સોલ્વ કરે ના થાય તો હું કરાવી દઈશ બરાબર પાછળના ધારો કે 3 ચેપ્ટર લેવા પડે પાછા તો પાછા લઈ લઈશું એની કોઈ ચિંતા નહીં કેમ કે આપણી 2 એક્ઝામ ઇરિગેશન અને આરએમબી બંને ટાર્ગેટ કરો એટલે ટ્રાન્સપોર્ટ આપણા માટે બહુ કિંમતી સબ્જેક્ટ છે ભલે ઇરિગેશનમાં નહીં પૂછાતું પણ આરએમબી ની એક્ઝામમાં તો મિનિમમ 200 માંથી 20 માર્ક્સ લઈને ચાલવાના ટ્રાન્સપોર્ટ અને જીઓટેક આ 2 સબ્જેક્ટ એવા છે કોઈ બી જીટી વાળું હોય ને જનરલી ગુજરાત વાળું એ જનરલી આ 2 સબ્જેક્ટને ટાર્ગેટ કરે કેમ કે આમાં એનો પ્રયત્ન એવો હોય કે મેક્સિમમ માર્ક્સ ખેંચીએ એન્વાયરમેન્ટમાં થોડીક બીક હોય એફએમમાં થોડીક બીક હોય સોમમાં બીક હોય એસએમાં બીક હોય બરાબર પણ આ 2 સબ્જેક્ટમાં લગભગ બીક નહીં હોતી કેમ કે બેઠા જ ક્વેશ્ચન આવે તમે કોઈ બી ટ્રાન્સપોર્ટની અંદર કે જીઓટેકની અંદર જીઓટેક બાકી પણ ટ્રાન્સપોર્ટની અંદર તમે ક્વેશ્ચન સોલ્વ કરશો ને કઈ બુક સોલ્વ કરો યુવાન ઈએસસી ગેટ કરવી હોય તો ગેટે કરજો ગેટની હું ગેરંટી આલું ટ્રાન્સપોર્ટમાં ગેટમાં બધા ક્વેશ્ચન સોલ્વ થશે લગભગ મટીરિયલની અંદર જ મૂક્યા બરાબર એટલે ગેટના સોલ્વ થતા એટલે લગભગ બધા ક્વેશ્ચન સોલ્વ થાય જ એકની એક જ પેલું s ઇઝ ઇક્વલ ટુ કોઈ મતલબ ફોર્મ્યુલા ભૂલાઈ ગયું બરાબર એટલે ખરેખર મજા આવશે ટ્રાન્સપોર્ટમાં એક માર્ક્સ ના જાય ને એવું કરજો પણ એવું લાગે ટ્રાન્સપોર્ટમાં કશું છોડવાનું થતું નહીં 20 એટલે 20 માર્ક્સ પૂરેપૂરા એમાં 19 કરવાના થતા નહીં એટલે જરીક એવું લાગે કે ક્યાં હું ચૂકી ગયો તો એ આપણે પાછું કરી લઈશું બરાબર લઈ છોડતા નહીં વાત રહી સોમમાં કોને તકલીફ ખરેખર હોય તો કહેજો એવું નહીં કે ધારો કે 99 જણાને તકલીફ નહીં તો મારે તકલીફ હોય એવું નહીં હોય તો પર્સનલમાં મેસેજ કરી દેજો ઘણાને એવું હોય કે હમણાં સાહેબ એકલાને મળશે મને એવું નહીં જો આપણો સ્વાર્થ તો એટલો જ છે આપણે તો પગાર જોઈએ 70,000 બીજું કશું જોઈતું નહીં બરાબર ને 70,000 માટે જવાનું કે હે બીજો કોઈ ટાર્ગેટ 70,000 સિવાય બીજો કોઈ ટાર્ગેટ નહીં ને 80,000 જોઈએ એટલે તમે આવશો ત્યાં સુધી 80,000 પગાર થઈ જશે
થોડી એસએફડી બીએમડી માં તકલીફ પડે છે. હજો હવે ઓનલાઈનમાં કોકે મેસેજ કર્યો એસએફડી બીએમડી તકલીફ પડે. એસએફડી બીએમડી ચલો ભલે ક્વેશ્ચન સોલ્વ કરાવી દઈશું, પણ એસએફડી બીએમડી ઓલમોસ્ટ પ્રેક્ટિસ વાળો સબ્જેક્ટ. તમે ભલે ગમે તે એસએફડી બીએમડી કરશો ને, એક ઘણી વાર એવું થશે ને, એવી પકડાઈ ગઈ હશે ને, ત્યારે ઓપ્શનમાં ખાલી ડાયરેક્ટ આન્સર ટીક કરવાનું રહે. આપણે પેલું તો એની ગેટની જેમ આન્સર લાવવો પડે. તમે ઈએસસી લગભગ કરીને સોમમાં, એમાં એસએફડી બીએમડીમાં તમારે 90% ક્વેશ્ચન ડાયાગ્રામ ઓરિએન્ટેડ, મતલબ ઓપ્શન ઓરિએન્ટેડ. ત્યારમાંથી 3 ને ઉડાડવાના ગમે તેમ કરીને. આપણે અહીંયા કોઈ પરફેક્ટ ડાયાગ્રામ ડ્રો કરવો નહીં, બરાબર. પેલા અઘરા અઘરા ડાયાગ્રામ આવે કે પેલો કેન્ટિલીવર મૂળ યુવીએલ કરો એટલે અઘરો થાય, બીજું કશું નહીં. અને યુવીએલ અઘરો નહીં થતો, મોટો થાય દાખલો. બાકી કોન્સેપ્ટ તો ફિક્સ જ છે, કાં તો લેફ્ટ થી ચાલુ કરો કાં તો રાઈટ થી ચાલુ કરો. ઓલમોસ્ટ બધા દાખલા એવા જ છે. એટલે ધારો કે એસએફડી પ્રિન્સિપલ સ્ટ્રેસમાં, પ્રિન્સિપલ સ્ટ્રેસ વાળો હું ગેરંટી આપે કહું 100 માંથી 90 ખબર પડતી હશે, 10 ને નહીં ખબર પડતી હોય. પ્રિન્સિપલ સ્ટ્રેસ કેવું ફીલ જ ના આવે, ગમે તેલું કરો ફીલ ના આવે. પણ ઘણી વાર હું તમને ગેરંટી આપે કહું, અમુક વાર એક્ઝામમાં 20 માર્ક્સનું સોમ પૂછ્યું ને, એમાંથી 9 માર્ક્સ પ્રિન્સિપલ સ્ટ્રેસના. આમ પ્રિન્સિપલ સ્ટ્રેસના ક્વેશ્ચન એકદમ ઈઝી. એના ક્વેશ્ચન કેવા પૂછાય તમે ટ્રાય કરો તો ખુરમીની બુક ટ્રાય કરજો, બરાબર. ફિક્સ જ, પણ એનો ક્વેશ્ચન વાંચતા આવડવું જોઈએ. એ ક્વેશ્ચન વાંચવામાં તકલીફ પડે, જેને ખબર પડવા માંડી કે ક્વેશ્ચન શું પૂછવા માંગે, બાકી ચેપ્ટર હા વહેલું. ખરેખર પ્રિન્સિપલ સ્ટ્રેસ એના દરેકે દરેક દાખલાનો આન્સર શોર્ટકટમાં છે, એમાં લગભગ લોંગકટ છે જ નહીં. પ્રિન્સિપલ સ્ટ્રેસના તમે કોઈ બી ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાઈ ગયા ભૂતકાળમાં, એનો આન્સર ટ્રાય કરજો, લગભગ શોર્ટકટથી આન્સર આવી જશે. ના થાય તો કે હું શોર્ટકટ બતાવી દઈશ, બરાબર. આન્સર આવશે એની ગેરંટી. એટલે એસએફડી બીએમડીમાં પ્રિન્સિપલ સ્ટ્રેસમાં તકલીફ હોય તો વાંધો નહીં, આપણે એના ક્વેશ્ચન પ્રેક્ટિસ નહીં કરશું, બરાબર. મને લાગતું કે લગભગ કોઈ ટોપિક બાકી રહે. પ્રિન્સિપલ સ્ટ્રેસમાં ફિલિંગ તો નહીં જ આવે. જેવી રીતના ટ્રાન્સપોર્ટમાં તમને માર્શલ મિક્સ ડિઝાઇનમાં ફિલિંગ ઓછી આવી હશે, એવું નહીં આમાં, બરાબર. હાઇડ્રોમાં તો લગભગ બધામાં ફીલ આવે, બીએમમાં ફીલ આવે. પછી બીસીમાં અમુક જગ્યાએ બીસીમાં ફીલ જેવું છે જ નહીં. ઇરિગેશનમાં ફીલ લવડાવે છે. સોમની અંદર એક ખાલી પ્રિન્સિપલ સ્ટ્રેસ એવું હોય કે જેમાં ફીલ નહીં, બાકી તો બધામાં આવે, બરાબર. એટલે હજી સુધી બધા સબ્જેક્ટ એવા એફએમ આવશે, પછી તમે એફએમમાં રહો છો કે ફીલ નહીં આવતી, બરાબર. એટલે ઘણા ટોપિક એવા એન્વાયરમેન્ટ હોય ને તો વોટર બહુ મજા આવે, એમ દિલથી મજા આવે, એમ ખરેખર કેટલું કેટલું હેલું છે. વેસ્ટ વોટર આવે ને તો રોવો થશે, આવશે ને ત્યારે ખબર પડશે. રો એટલે બીજું કઈ નહીં, તમને એવું લાગે કે હાડું કેટલું બધું ભણાવવાનું, માર્ક્સ તો આવતા જ નહીં, બરાબર. એટલે આટલી તકલીફ. હવે જીઓટેક રુચિ સાહેબ લેશે, બરાબર. પાછી એ જ વસ્તુ કઈ બી તમને એવું લાગે કે ક્યાંક અટક્યું હોય, જીઓટેક ભણાવેલું મેં ઘણી બેચોમાં ભણાવેલું, 30-35 બેચોમાં ભણાવેલું. અમુક વાર એક લેક્ચરમાં ઘણી વાર એવું થાય, અમુકને ફાઉન્ડેશનમાં ગતાગમ જ ના પડે, આખું જીઓટેક ઉતર્યું પણ ફાઉન્ડેશન ગતાગમ ના પડે, તો ખાલી અમુક સાહેબ 3 લેક્ચર લે. મેં એક બેચમાં 9 લેક્ચર લીધેલા ખાલી ફાઉન્ડેશન પૂરતા, કેમ કે ખબર છે કે આરી તકલીફ પડવું, જ્યાં તકલીફ પડશે લેક્ચર લઈ લઈશું. એટલે એવું તો હે જ નહીં ક્યાંય સિલેબસ બાકી, પણ હવે વસ્તુ એ કે જે ચાલી ગયું એ રિવિઝન કઈ રીતે કરો. કેમ કે હાલ માહોલ કેવો, મેં તમને ત્યારે કીધું, હું છેલ્લે આવ્યો ને ત્યારે હું એટલે જ કહેવાય હતો પેલું તહેવાર વાળું. હાલ પેલું જન્માષ્ટમીનો માહોલ ચાલે, રક્ષાબંધનનો ચાલે, હવે થોડાક દિવસમાં નવરાત્રી ચાલુ થશે. એટલે અમુકના તો ચાલુ થઈ ગયા હશે, અમુક લોકો ગાંધીના ક્લાસે કરતા હશે. એટલે ગણપતિને આપણે એવું લેવા દેવા, હા લેવા દેવા બહુ બધા, વિધના હરતા તો છેલ્લે એ જ છે, બરોબર. પણ હાલ આપણે બહુ જાજા સંબંધ નહીં. હાલ સીધી વસ્તુ એ કે પેલું શું કહેવાય, વિદાય સમારંભને શું કહેવાય, વિસર્જન. વિસર્જન વિદાય જ કહેવાય ને રહ્યું. વિસર્જનમાં બરોબર એવું ઈચ્છા હોય અડધો પોણો કલાક જઈએ અલગ વસ્તુ હોય, પણ 3 દિવસ એમાં મગ્ન રહીએ એ વસ્તુ ખોટી. હાલ તમારો ફેસ ખાલી ખાલી એવું, મેં તમને ત્યારે કીધું હતું કે મેઇન સ્ક્રીન ઉપર પગાર લખી નાખો 75,000 તો ફીલ આવશે, બાકી ફીલ નહીં આવે. 70 ની ગાંધીનગરમાં આવો તો પગાર 75,000 આવે, બીજા ક્યાંક જાઓ તો 75 થી 65 સુધી વેડી થાય. એટલે 70,000 પગારમાં શું શું થઈ જાય ને એવું વિચારો. અને હાલ ઘરથી 5,000 માંગવામાં તકલીફ પડતી હશે. ઘણી વાર એવું થતું હશે કે હાડું હજી માંગવા પડે. 2024 વાળા લગભગ નહીં થતું હોય, 23 વાળાનું થોડુંક થતું હશે, બરાબર. 22 વાળાનું થોડું વધારે થતું હશે, અમુક તો એવા હશે 19 વાળા હશે, આમાં હશે અમુક, બરાબર. ક્લાસમાં ભલે પોતે હાથ ઊંચો કરે ના કરે, 19 વાળા હશે ને 18 વાળા હશે. પણ એમ પોતે જ વિચારો બેહીએ કે 18 થી લઈને 24 6 વર્ષ થઈ ગયા, બરાબર. બાપા નાય નહીં પાડતા, બધી વાત સાચી, પણ હાડું રોજ કેટલા પૈસા માંગવા. દર મહિને ફિક્સ આપણે ગાંધીનગર રહીએ એટલે એટલીસ્ટ 8 થી 9 હજાર તો જોઈએ જ. 15,000 એવું તો શું કરો, ગાંધીનગરમાં લગભગ 15,000 ની જરૂર નહીં, મેક્સિમમ 10,000. અને ઘણા ને એવું થતું હશે કે હાલ વાંધો નહીં, તમે આમાં ઓલમોસ્ટ નવા જે અમુક જૂના ને એમને એવો વિચાર આવતો હશે કે હવે ક્યાંક જોબ ચાલુ કરી દઈએ. ભૂલથી જોબ ચાલુ નહીં કરવાની,
એકવાર એવું લાગે ને કે થોડાક અટક્યા ગમે તે કરીને પ્રયત્ન એવો કરો કે એમાંથી મેક્સિમમ માર્ક્સ કઈ ના ખેંચી ગઈ. કેમ કે હાલ પ્લાનિંગ આસિસ્ટન્ટનું રિઝલ્ટ આવ્યું ઘણા જોયું હતું. લોકો દર 2-3 માર્ક્સની અંદર જ અટકાઈ રહે. કાં તો 2-3 માર્ક્સમાં કટ ઓફ ક્લિયર કરે, કાં તો 2-3 માં રહી જાય. અને જે પાસ થાય ને એ બધા જોજો એ 2 થી 3 માર્ક્સની અંદર જ હશે. અમુક 1-2 એવા વિરલા હોય કે જે અલગ જ દેખાઈ આવે. બાકી ઓલમોસ્ટ બધા એક જ રેન્જમાં અટકાઈ રહ્યા હોય. બરાબર, કોઈ બી તમે જોઈ લેજો. અને એવું તો છે નહીં કે એક્ઝામો નહીં, એક્ઝામ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. ભલે ઇરિગેશન આરએમબી દૂર છે, વચ્ચે કોર્પોરેશનની તો ચાલુ જ હોય, તમે જોયું હોય તો. અને હમણાં તો ભલે ઘણાને એવું દુઃખ થયું હશે, પેલું ડબલ વાળી જાહેરાત થઈ કે ઓનલી ડિપ્લોમા વાળી, એમાં અમુક નિરાશ થયા હશે. તો ડિગ્રી વાળાને થોડી ડબલ જોબ લેવાય. ખોટી વાત જ નહીં. હું તો ભલે લઈ લે અલગ વસ્તુ હે, ભલે આંદોલન ને બધું સેકન્ડરી મેટર, પણ ટ્રાય તો ક્લાસ 2 નો જ હોવો જોઈએ. બરાબર, આ તો અમુક નો તો 90% ટાઈમ જ આંદોલનમાં જાય. બરાબર, ટેલિગ્રામ ના ગ્રુપ, બરાબર, અલગ અલગ ગ્રુપ જેમાં 1000 1200 જણા જોડાયેલા હોય અને એમાં રેગ્યુલર મેસેજ ચાલતા હોય ને મેં રેગ્યુલર મેસેજ વાંચે ખરી. બરાબર, મહેરબાની કરીને એવા બધા ગ્રુપમાં નીકળી જાઓ, ખરેખર મજા આવશે. 75,000 પગાર એટલે જીવન ધન્ય છે. હું તો પોતે કહું કે ડી એક્સીએન ને એસી કરતા નોકરી એસો ની હારી. એટલે એસો એટલે તમે જે તૈયારી કરો આસિસ્ટન્ટ એન્જિનિયર, એ નોકરી એક્સીએન માં લાગ્યા પછી હું તમને કહું એનું કારણ કહું. એક્સીએન આવે એટલે 1000 જવાબદારીઓ આવે. પગાર ભલે સરકાર 1 લાખ આપે, 1 લાખ આપે, 1,30,000 આપે, જેટલો આપે એટલો, પણ જવાબદારી આમ એટલી આપે. એક રજા લેવી હોય તો જાણે એવું લાગે કે ગુનો કરી નાખે, પેલી કિડની માંગી લીધી ને એના જેવું લાગે. ઘણી વાર એવું થાય કે ધારો કે ડેમ ઉપર હોઉં તો સાહેબ, એટલે એમ કહું સાહેબ કાલે જવું કે એવું તો શું કામ, કામ શું રજા કાલ કે ડેમ ભરાયેલો સાહેબ, ડેમ તો ક્યાં ના ભરાયેલો, મહિનાથી ભરાયેલો. ધારો કે કઈ થઈ બી જાય ડેમ ને, એવું તો હે ને કે હું આગળ જઈને પાણી પકડી લઈશ. બરાબર, સીધી જ વસ્તુ છે. એટલે એમને એવું કે કઈક ક્રિટિકલ સિચ્યુએશન થઈ જાય, ધારો કે કઈક ગેટમાં કટઅપ બટઅપ થઈ જાય, બધી વાત સાચી, પણ મારે શું પણ સાહેબ, મારી લિમિટ છેલ્લામાં છેલ્લી એટલી છે, હું ફોન કરીને કહી શકું. ફોન તો હું ત્યાંથી કરી શકું, પણ અહીંયા ગાંધીનગર બેઠા બેઠા કરી શકું ના કે તું ડેમે જોઈએ. એટલે સાહેબ ને એવું હશે, કાં તો વજનના આધારે કહેતા હોય કે જે હોય કે ક્યાંક પકડાઈ જાય. બરાબર, કેમ કે સીધી વસ્તુ કે ડેમે ક્રિટિકલ. હું મારી પોતાની વાત નહીં કરતો, તમે કોઈ બી જોબમાં પૂછજો. બરાબર, ખરેખર હાલ જોબ ક્રિટિકલ થતી જાય, પણ એક એવી જોબ છે કે તમે જ્યાં હશો ને ત્યાં તમારા જોડે બીજા 2-3 જણા હશે. એટલે તમારે આરામથી છટકવું હોય ને, છટકવું એટલે હું એવું શીખવાડતો નહીં, એટલે રિલેક્સ લાઈફ જીવી શકાય. બરાબર, રજાનો આનંદ લઈ શકાય, બધી વાત છે. 75,000 નોકરી શું કે સ્વામી સાહેબ ની લાઈફ જો તમે બિચારી ક્યાં હારી છે હમણાં. શું કે ગોવા માટે એને હું કહીશ પછી તમને. એ અમે જોડે જ હતો, મને જોડે થઈને જ આવ્યો. એ હતો ને ઘરવાળી હતી, 2 હતા. બરાબર, અક્ષય બી હતો. બરાબર, એટલે ઈ ગોવા માટે થઈને 4 રજા લેવી, એને તો મળી ગઈ રજા, એ હતો. પણ એ ઘરવાળી એક્સિયન છે, એને 4 રજા કેટલી મહેનત થી મળી ને હમણાં જ પૂછીને આવ્યો. હું ચડાઈને જ આવ્યો. બધું પેલા તો ગોવા જવા જ કરી ના દીધું એકલો એકલો. ખરેખર મેં તો ધન્ય કહેવાય સ્વામી એમ. બરાબર, લગ્ન થઈ ગયા ને પેલો એકલો ગોવા જાય. એટલે કેવા મતલબ પેલી રજા મળે એમ જ નહીં. કેવા મતલબ ખોટી વસ્તુ નહીં, પણ કેવી જવાબદારીઓ એટલી. અને એને કોઈ પૂછે એમ જ નહીં જનરલી. બરાબર, આરામથી મસ્ત ગમે તેટલું કરો કે ના કરો કામ, બરાબર કરવું જ જોઈએ, હું નાની પાડતો. પણ પહેલી બીજી એ કોઈ બી અડચણ વગર, બરાબર, ખાલી મોબાઈલ ઉપર ગ્રીન 5 અક્ષર વાળી નોટિફિકેશન આવી જાય, આવે જ કન્ફર્મ આવે. બરાબર, મોબાઈલમાં ધારો કે SBI નો મેસેજ ના આવતો તો અલગ વસ્તુ છે, બાકી એકાઉન્ટમાં પૈસા જમા થાય જ. પહેલી બીજી તારીખે, ધારો કે બીજી રવિવાર આવતો હોય તો ત્રીજી આવી જાય. અને અમુક તમે તો એવું સરકારી મગજ થઈ જશે ને, ત્રીજે પગાર ના આવે ને તમે રાહ જોઈને બેઠા હોય, એકાઉન્ટ 10 વાર ચેક કરી હોય. સરકારમાં મેક્સિમમ કામ આવી થાય. કરવા વાળા કરે, સારું કામ કરે. બરાબર, એટલે એ ઉપર જવાબદારી ખરેખર ઓછી છે અને પગાર બહુ મસ્ત આપ્યા. બરાબર, જૂના જેવા પગાર નહીં. મારી પહેલો પગાર હતો જેટકોમાં 28,000. તો એમ ગાંડા જેવી ખુશી હતી કે 28,000 પગાર મજા આવી જશે. હવે તો 75,000 આપે, એટલે એક જ ખુશી છે જીવનમાં, બસ આ 75,000 વાળી. એ હશે ને તો લગભગ બધું મળી જશે, વાંધો નહીં આવે. બરાબર, ગોતવા નહીં જવું પડે. હવે તમે વિચારો, રુચિત ને મળી ગઈ. રેકોર્ડિંગ ના કરતો લ્યા. એ હમણાં ના, હવે તો સ્લિમ થયો થોડો થોડો તોય. બરાબર, ઘરવાળી બહુ એમ તો મહેનત કરાવે ખાસી બધી. સવારે જીમ, રોંગ ડાયરેક્શન લઈ ગયા.
જીપીએસસી 2 વર્ષે આવશે. જો હવે અમુક ડાઉટ જીએમસી ની જેમ આરએમબી ઇરિગેશન નો બી નોન ટેક સિલેબસ ચેન્જ થશે. નોન ટેક એટલે પેલું કોઈ ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર કઈ એડ થયું એ થશે ત્યારે થશે, પણ હે ક્યાં પૂરું થયું? ઘણાને તકલીફ એવી છે કે સિલેબસ બદલાશે, બરાબર, પણ આપણો ટેકનિકલ ક્યાં પૂરો થયો કે આપણે એવું કહીએ કે નોન ટેક ની ચિંતા કરીએ? ચિંતા કરવા માટે નોન ટેક છે જ નહીં. હાલ તો ટેકનિકલ ની ચિંતા. બંધારણ પૂરું થયું ને, એડ થશે એ થશે, એને કોઈ ચિંતા નહીં. બધું ચાલ્યું એ લગભગ આપણને યાદ નહીં હોય. એટલે પ્રોપર શેડ્યુલ બનાવો. હું સાચું કહું, ભલે હું તમને હજી કહું, તહેવારોની મોજ તો જ આવશે જ્યારે પગાર આવશે ને તો, બાકી નહીં આવે. બાકી આગલા વર્ષે પાછી દિવાળી અહીંયા થશે ને તો રોવું આવશે. દિવાળીના દિવસે તમને એવું થશે, ઘણા બધા તમે લાઇબ્રેરી જતા છો ને, ઓલમોસ્ટ લાઇબ્રેરી તમે જૂના મોઢા દેખાશે. જે 2-2.5 વર્ષ વાળા હશે ને એમને હસુય નહીં આવતું હોય. તમે ચેક કરજો કોક હશે ને, હાલ તમને કેવું મજા આવે, એમ હસું બસું આવે, બધી એમ ફીલ આવે એમ, બરાબર. એમ હજી પેલી 2 લાઈફ જીતા હોય એવી ફિલિંગ આવે. પછી 4 જણા ભાઈબંધ ચાની ટપરી બેઠા ફીલ આવે. પણ તમે જે જૂના બેઠા હોય ને 3-4 વર્ષ જૂના લાઇબ્રેરીમાં, તમે એમના મોઢા જોજો, એટલે કાં તો હસવાનું બંધ થઈ ગયું છે, કાં તો હાવ નફટ થઈ ગયો હશે, બરાબર. કાં એવો થઈ ગયો હશે કે જીવનમાં કોઈ પેલું શું કહેવાય રસ રહ્યો જ નહીં. કેમ કે જેટલું ગાંધીનગર કરીએ ને એટલો કંટાળો આવે. ગાંધીનગર નોકરી લાગે પછી આવીએ ને તો મજા આવે, કેમ કે ખીજા પૈસા હોય. હાલ તો સીધી વસ્તુ, ક્યાંક ત્યાંની હારીએ બેઠા હોઈએ ને એટલે મગજમાં વિચાર ચાલતો કે પેલો પૈસા કાઢ દે ને તો સારું. આવું થાય, મારે તો એવું થતું હતું, બરાબર. 4 જણા બેઠા હોઈએ ને, બરાબર, ચા ઉપર આપણે બીજું કઈ વિચારતા મંગાવતા વિચારીએ, ડાયરેક્ટ પેલા અમાઉન્ટ ઉપર નજર જાય ને, સીધી વસ્તુ હે. આજકાલ તો હાડું 10 મેક્સિમમ સસ્તી ચા હે, એનાથી તો કઈ બી મંગાવીએ ને તો હાડું બિલ બની જ જાય, અને આપણે બજેટ લઈને ચાલતા હોઈએ, બરાબર. પછી છેલ્લે કાં તો કચાસ શેમાં આવે? તમારે કચાસનો કોઈ ઓપ્શન હે જ નહીં, તમારે જે ખર્ચો થવાનો થવાનો જ. એટલે કહેવાનો મતલબ ગાંધીનગર જે બને ને એટલું વહેલું નીકળી જવાય. અને તમારા માટે વહેલું નીકળવાનો એકમાત્ર ઓપ્શન આ ઇરિગેશન આરએમબી. કેમ કે સૌથી બેસ્ટ ઓપ્શન એ જ છે. નજીકની બધું કોર્પોરેશનમાં કોઈ લાગી ગયું અલગ વસ્તુ હોય કે એમસીમ જતું રહ્યું, પ્લાનિંગ આસિસ્ટન્ટમાં જતું રહ્યું, બધું સેકન્ડરી મેટર. પણ હાલ સૌથી બેસ્ટ ઓપ્શન એક ઇરિગેશન આરએમબી. જો એ ચૂકી ગયા ને, હું એવું નહીં કહેતો કે જીવન પૂરું થઈ ગયું કે કૂદી જવું ઉપરથી, એવું નહીં શીખવાડતો, બરાબર. આ તો ધારો કે નર્મદા કેનાલ બાજુમાં, નામ મારું જ આવે, એમ તો ફેન્સિંગ કરાવવાનું ચાલુ કરીએ ઉપર 3 મીટર હાઈટની, જેટલા બને એટલા કેસ થોડા ઓછા થાય. પણ કહેવાનો મતલબ એટલો છે કે એક એક્ઝામ ગમે તેમ કરીને ક્લિયર કરવી. નહીં થાય તો બરાબર કે આગળ મહેનત કરીશ, થોડોક હજી ખેંચવાની ટ્રાય કરીશ, બરાબર. પણ પ્રયત્ન એવો જ છે કે ગમે તેમ કરીને એક્ઝામમાં લાગુ. કોમ્પિટિશન અમને દેખાય જ છે. કોમ્પિટિશન તમારા અંદર અંદર જ છે. કાં તો કોલેજના ભાઈબંધો તમે ઓળખતા હશો, કાં તો ક્લાસમાં હશે, કાં તો થોડાક જૂના લગભગ 30% જેવા પાસ થતા હોય, એટલે 70% તો આપણામાંથી જ પાસ થવાનું. પણ એ જ છે કે વિચારો કે 2 જણા ભેગા તૈયારી કરતા હોય અને તમને ખબર ના બાજુવાળી થઈ ગઈ, બરાબર, અને તો આપણે એને ગમતમાં જ રહ્યા. એટલે કહેવા મતલબ ગાંધીનગર મહેરબાની કરીને ના છોડશો. જન્માષ્ટમી એવું તો હે નહીં કે મને તો સમજાતું નહીં, જન્માષ્ટમી ઘેર જઈને શું કરો? એવી તો શું હોય કે ઘેર જવું જરૂરી જ છે, બરાબર. એવું તો હે નહીં કોઈ પત્તા રમીને કોઈ એટલું બધું ભેગું કરી લીધું એકાદ દિવસમાં, શોખ હોય, બરાબર. અહીંયા રમી લો ઘડી કેવું હોય તો એક દિવસ, ખોટું, બરાબર. ક્લાસની વાત નહીં. હવે રક્ષાબંધન અમુક ગયા જશે ઘરે 3-3 દિવસ, જન્માષ્ટમીમાં 3-3 દિવસ ગયા હશે. મૂકો સાહેબ જાય, પણ આપણો સિલેબસ ક્યાં પૂરો થશે આપણે જઈએ? એવું તો હે નહીં કે આપણે ટાઈમ ધારો કે બહુ ભરપૂર હે ને ઘર જવાનો સમય મળી ગયો તો અલગ વસ્તુ છે. હાલ એક દિવસ જવા દેવો નહીં. નવરાત્રી ગણો કે દિવાળી ગણો, તમારા માટે હજી કોઈ વાત ક્રિટિકલ ટાઈમ છે સુધી. ઉત્તરાયણ સુધીનો સમય તમારો આ જ રીતે નીકળવાનો. રોજ તહેવાર આવશે, કન્ટિન્યુઅસ જ રહેવાના. ખાલી આપણે લોકોના સ્ટેટસ જોઈને ખુશ થવાનું, પણ આપણે ક્યાંય જવા જેવું નહીં. હાલ ખાલી 6 મહિના કાઢી દો. તૈયારી કઈ રીતના કરવાની, એમાં કઈ નવા જૂની કરવાની નહીં. લાઈક ધારો કે સોમ ચાલ્યું, લગભગ 3 મહિના જેવું થઈ ગયું હશે. એટલે 2.5-3 મહિના ક્યારે ચાલ્યું? જૂનમાં ચાલ્યું, 1 જૂન, જૂન ચાલ્યો નાખો, જુલાઈ ઓગસ્ટ ગયો, સપ્ટેમ્બર આવે, 2 મહિના ગયા. હવે લગભગ એના હું ક્વેશ્ચન લઈને બેસ ને લગભગ ગતાગમ નહીં પડે, જોજે ઉડશે ઉપરથી બહાર જશે. તને એવું થશે કે હાડું એ વખતે સોમ વાંચતા 3 દિવસ થતા હતા, આજે એનું સોમ કરતા 6 દિવસ થાય. કોન્સેપ્ટ એવું કહેતો હતો કે રિવિઝન કરતા ટાઈમ ઓછો થાય, અડધો થાય, ડબલ થશે. કરજો ચેક, થશે ગેરંટી આ થકો. ક્વેશ્ચનમાં ડબલ થશે. ઈએસસી ના એના ક્વેશ્ચન કરતા ટાઈમ ડબલ થશે. તો પેટર્ન ડેવલપ કરો, બીજું કંઈ નહીં. લાઈક ધારો કે હાલ ક્લાસમાં ટ્રાન્સપોર્ટ ચાલુ, લગભગ કાલે અને પરમ દિવસે 2 દિવસમાં લગભગ ઓલમોસ્ટ પતી જશે. પછી સવારે જીઓટેક ચાલુ થશે ને સાંજે સ્વામી સાહેબનું આરસીસી, બરાબર. જીઓટેક વધારે લેશે 2.5-3 કલાક, પણ લગભગ જીઓટેકમાં એટલું બધું કન્ટેન્ટ એક દિવસમાં લગભગ એ નહીં આપતો. રુચિતને કેવું મનોરંજન હાથે ભણાવવા જોઈએ, એટલે કન્ટેન્ટ લિમિટેડ મળશે. અને હાજે ચાલશે આરસીસી લગભગ 1.5-2 કલાક ભણાવે. હાજે કેટલું ભણાવે? ઇનફ. એનાથી વધારે એનો લોડ લેવાય એવો નહીં. એ માણસને તમે 1.5 કલાક ઉપર ના થમી આવો, બરાબર. કેમ કે એટલું બધું આપી દે 1.5 કલાકમાં, પછી એવું થાય કે શું કે એક્ઝિસ્ટ થઈ જાય, પેલું સેચ્યુરેશન ક્રોસ થઈ જાય.
અઢી કલાક સોમ ધારો કે અને સીધી વસ્તુ એ કે વચ્ચે ધારો કે ક્યાંક ગેપ પડ્યો, રજા મળી ગઈ, રજા એમ નહીં, આપણી રજા નહીં, મહેરબાની કરીને યાદ રાખજો, રજા આવતી જ નહીં. સોમ બરાબર જીઓટેક ચાલે, જીઓટેક ની અંદર ધારો કે એટલું જ કન્ટેન્ટ કરાવશે કે ધારો કે સવારે 7 થી 10 વાગે નવરા થયા તો 10 થી 12 સુધી જીઓટેક ને નવરું કરી નાખો. મતલબ જેટલું ચાલ્યું એટલું થિયોરિટિકલ ને એટલા ક્વેશ્ચન, મતલબ જે મટીરિયલ ક્લાસમાં ધ્યાન આપશો તો મટીરિયલ ઘેર ઓછો સમય લેશે. 12 સુધી નવરું થઈ ગયું. પછી 12 થી સાંજે આરસીસી લગભગ જે 6 થી 7:30 કે 8 સુધી કરાવે એ રાતના ટાઈમમાં પૂરું કરી નાખો ક્વેશ્ચન હાથે, એટલે લગભગ 11 વાગ્યા સુધી પૂરું થઈ જાય. એટલો ટાઈમ લાગશે, એનાથી વધારે નહીં લાગે જો ક્લાસમાં ફોકસ હશે તો. ઘેર હશો અને પછી રેકોર્ડિંગની રાહ જોતા હશો, ઘણા એવા હશે બરાબર. મેં એવું સાંભળ્યું કે ક્લાસમાં ઓફલાઈન ક્લાસમાં એડમિશન 113 છે, ક્લાસમાં વાળા 70 માંથી 43 જણામાંથી 4 જણા ડેન્ગ્યુ થયો હોય, 4 જણાને ઘરે કોક રાહ જોતું હોય બરાબર, 4 જણા ધારો કે જન્માષ્ટમી જવું જ પડે એવું હોય બરાબર. એવા અમુક છે નમૂના કહો કે જે કોઈ કે 40 જણા ઘેર જવા વગર રહેવા જ નહીં, એમ એ દિવસ બગાડે પોતાનો, બીજું કંઈ કરતા નહીં. અને જે દિવસે ક્લાસમાં આવે દિવસે રૂટીન તૂટી જાય, ડેફિનેટલી તૂટી જાય. આપણને એવું લાગે કે આપણા કરતા 4 જણા આગળ નીકળીએ, એટલે આપણે પાછું એ પાથ ઉપર આવતા ગ્રેજ્યુઅલી વધીએ કાં તો પકડી લઈએ ટ્રેન, કાં તો જતી રહે. બે વસ્તુ થાય, એનાથી વધારે કશું ના થાય. તો કરવાનું કંઈ નહીં, એ જે વચ્ચેનો ટાઈમ મળ્યો તમને ધારો કે 12 થી લઈને 6 સુધીનો, 12 થી 6 માં ધારો કે કલાક ખાધું, કલાક હોઈ ગયા તો 4 કલાક મળે. એની અંદર સોમ ચાલુ કરો. સોમ પહેલું ચાલ્યું તો સોમ, જેને બીએમ ચાલ્યું બીએમ, જેને હાઇડ્રો ચાલ્યું તો હાઇડ્રો. એ સૌથી અગત્યનો ફેઝ જ છે. તમને એવું લાગતું હશે ક્લાસમાં 2 સબ્જેક્ટ ચાલુ એ પતાવી દઈએ, જૂનાને લઈને નહીં ચાલો ને તો બધું ઝીરો થઈ જશે, એક એક્ઝામ ક્લિયર નહીં થાય, ગેરંટી આવે. અને સૌથી મોટી માઇનસ પોઈન્ટ જ આવે. તમે ટ્રાય કરો, ટ્રાય કરીને જોઈ લેજો હાઇડ્રોના કેટલા ક્વેશ્ચન આજે એટલી રિધમથી એટલી સ્પીડથી સોલ્વ થઈ જાય. કાં તો સ્પીડ ઓછી થઈ ગઈ હશે, કાં તો ક્યાંક અટકાશો, ગેરંટી આજે થશે. બિલ્ડિંગ મટીરિયલમાં જે રિધમથી ક્લાસમાં ચાલતું હતું કે સિલિકાનું કન્ટેન્ટ એ જે સ્પીડથી બોલતા હતા એ સ્પીડ આજે નહીં આવે, કપાઈ જશે સ્પીડ. આવશે ખરી આન્સર, તમે ઓપ્શન આપશો ને 4 માંથી દેખાશે ખરી, પણ કેવું કે રિધમ નહીં આવે. અને રિધમ માટે શું જરૂર? રિવિઝન અને મેક્સિમમ પ્રેક્ટિસ. ઘણાના મેસેજ હમણાં એવો જ આવે કે સાહેબ યાદ નહીં રહેતું. યાદમાં મેઇન તકલીફ જ રિવિઝન. અમે પોતે 12 ને 15 મટીરિયલ પૂરા કર્યા, ત્યારે એવું થતું કે હવે કોઈ બી ક્વેશ્ચન પૂછો ને, હું એવું નહીં કહેતો કે મગજ કામ કરતું હતું, મગજની અંદર એટલી બધી વાર બોલાઈ ગયું હતું ને એટલે આપોઆપ સીધી વસ્તુ. તમે ધારો કે 6 વર્ષ પહેલા ક્રિકેટ રમતા હોય, સારા પ્લેયર હોય, 6 વર્ષ પછી ચાલુ કરો ને એટલે પહેલા સ્પીડ કપાય, 3-4 દિવસ 7 દિવસ આપણે ના કઈ પેલું એન્જિન રાઉસ થતા ટાઈમ લાગે, પાછા 8 દિવસ થાય ને પછી પાછું એન્જિન રાઉસ થઈ જાય. હા, એના જેવી સ્ટોરી, બીજું કંઈ નહીં. તો રોજના 4 કલાક બપોર કમ્પલસરી સોમનું મટીરિયલ ચાલુ કર્યું. કંટાળો આવશે, ટ્રાય કરો તો કરજો, બહુ કંટાળો આવશે કે આ શું એકની એક રોજ કથા કરવાની. 2-2.5 કલાક 3 કલાક 4 કલાક મટીરિયલ કરો, પછી ધારો કે ચેપ્ટર પતી જાય તો એના ક્વેશ્ચન કરી લો. ક્વેશ્ચનમાં એક જ બુક કરો, બે બુકની મસ્તી ના કરશો. ઈએસસી પકડી ડીએસસી કરો, બીજો દિવસ એની રીતે, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, ધારો કે 6ઠા દિવસ રજા આવી ગઈ. રજા આવી એટલે 24 કલાકમાંથી 12 કલાક સોમ કરો બરોબર. રિવિઝન થાય, ધારો કે 8મા દિવસે સોમ પૂરું થયું, મટીરિયલ પૂરું થઈ ગયું અને ઈએસસી પૂરી થઈ ગઈ, એટલે સોમ એટલીસ્ટ રિવિઝન થઈ ગયું. ક્લાસમાં જી અને જીઓટેક ને આરસીસી ચાલુ, જીઓટેક આરસીસી ચાલુ. હવે ચાલુ કરો બિલ્ડિંગ મટીરિયલનું મટીરિયલ અને એના ક્વેશ્ચન, એક જ બુક જે ગમતી હોય. ઈએસસી કે જે ધારો કે એવું લાગે કે કોન્ફિડન્સ તૂટે તો અતુલ કરો, એવું લાગે કોન્ફિડન્સ પીક ઉપર, બે વસ્તુ હોય. આ ક્રિકેટ જેવો જ ખેલ, કોન્ફિડન્સનો ખેલ. એવું લાગે કે હાલ ઢીલા પડ્યા ડિપ્રેશન માહોલમાં તો અતુલ સોલ્વ કરવાની, એટલે અતુલ આપણને જગાડ. બધું આવડે છે ને મને, ક્યાં નહીં આવડતું. ઈએસસી કરો એટલે ઘડી ટેન્શન આવે, એટલે પાછું બિલ્ડિંગ મટીરિયલ એ રીતે ચાલુ કર્યું. ધારો કે 6-7 દિવસ થયા, એ પૂરું થયું. 15 દિવસ થયા, હજી જીઓટેક આરસીસી ચાલુ છે બરાબર. તો જોડે જોડે હાઇડ્રો ચાલુ કરી લીધું. 8 દિવસ થયા, એ રીતે પૂરું થઈ ગયું. હવે ધારો કે જીઓટેક ને આરસીસી 2 પૂરા થઈ ગયા, નવા સબ્જેક્ટ ચાલુ થયા. હવે શું કરો? નવા સબ્જેક્ટ ધારો કે શું કહેવાય, એસે ચાલુ થયું ને એક બાજુ ધારો કે એન્વાયરમેન્ટ ચાલુ થયું બરાબર, એક થિયોરિટિકલ ને પેલું. હવે પાછું સોમ ચાલુ કરો. હવે સોમની અંદર મટીરિયલ કરો, પણ ઈએસસી હવે કરવાની જરૂર નહીં. ગઈ વખતે ઈએસસી કરી ને, આ વખતે કોઈક નવી બુક પકડો, એટલે મટીરિયલ બીજી વાર થયું, ક્વેશ્ચનની બુક બીજી. અને દરેક વખતે ક્વેશ્ચનની બુક આખી કરવાની જરૂર નહીં. પહેલી વાર ઈએસસી કરતા હોય ને શું કરો, 100 માંથી ધારો કે 10 ક્વેશ્ચન એવા હોય કે જેમાં હું અટકાણો મતલબ આન્સર આવી ગયો પણ વિચારવું પડ્યું, કંઈક બુદ્ધિ દોડાવી પડી, તમે રાઉન્ડ કરો અને કંઈક લખો, મજાનો ક્વેશ્ચન, ટ્રીક લખો, કંઈક લખો અંદર, લાલ પેન, ગ્રીન પેન કે કઈ બી પેનથી બરાબર. 10 ક્વેશ્ચન એવા હતા જે ગોખવા જ પડે એવા, જેમાં કોઈ બુદ્ધિની જરૂર નહીં. અમુક જગ્યાએ ફોર્મ્યુલા નહીં હતા, શોર્ટકટ ફોર્મ્યુલા, તો તે લખી નાખો ગોખવાનો ક્વેશ્ચન. 10 ક્વેશ્ચન એવા કે જે છોડવાના ક્વેશ્ચન દેખાય કે ઈએસસી માં અમુક ગેટના ક્વેશ્ચન આવે,
મોટા મોટા જે આપણે જીપીએસસી માટે આપણે જીપીએસસી ની અંદર રેન્કર એટલે પીએચડી નહીં કરવી, માર્ક્સ લાવે. ગેટ કરીને એવું હોશિયાર બનવાની જરૂર નહીં. કોન્સેપ્ટ મળી જતો તો ઠીક, ત્યાં લખી નાખો કે ના કરવાનો ક્વેશ્ચન, કાં તો કેન્સલ જ કરી દો. પણ એના અંદર ભલે ક્વેશ્ચન કેન્સલ કર્યો, પણ એની પાછળનું સોલ્યુશન કંઈક શીખવાડતું હતું, કાં તો કંઈક નાની ટ્રીક શીખવાડતું હતું, કાં તો ક્લાસમાં શીખવાડ્યું એનાથી કંઈક અલગ હતું. તો ત્યાં લખી નાખો પાછળનું સોલ્યુશન જોવું. દર વખતે સોલ્યુશન જોવાની જરૂર નહીં, અમુકમાં જોવાની જરૂર. પણ 100 માંથી 60 ક્વેશ્ચન એવા હશે કે જે લગભગ મટીરિયલમાં બેઠા હશે. બરાબર. હવે સિમ્પલ વસ્તુ કે તમે વારંવાર પેલું સોમનું ચેપ્ટર લઈને બેસો એટલે પેલા ફોર્મ્યુલા જે છે આપણે EGK વાળા, એના 15 ક્વેશ્ચન છાપ્યા. શું દર વખતે ક્વેશ્ચન કરવાના? દર વખતે ક્વેશ્ચન કરું, એક ક્વેશ્ચનમાં 30 સેકન્ડ બી જાય તો ટાઈમ બગાડું. બરાબર. તો લખી નાખવાનું પપ્પુ ક્વેશ્ચન, એટલે ખબર પડે કે બીજી વાર પપ્પુમાં ટાઈમ બગાડવાની જરૂર નહીં. મટીરિયલ કરું એટલે પપ્પુ સોલ્વ થાય જ. બરાબર. એટલે 100 માંથી 60 ક્વેશ્ચન કપાઈ ગયા, દર વખતે કરવાની જરૂર જ નહીં. ESE કરી, બીજી વખતે સોમનું રિવિઝન કરતો હતો એ વખતે મટીરિયલ સાથે યુવા કરી, ત્રીજી વખતે સોમનું રિવિઝન કરતો હતો સોમ સાથે અતુલ કરી, ચોથી વખતે સોમ સાથે પાછી ESE કરતો હતો. એટલે મારે ક્વેશ્ચન કેટલા કરવાના? 40 કરવાના. એનાથી વધારે ક્વેશ્ચન કરવાની જરૂર 100 માંથી 40, 60 તો કપાઈ ગયા ને. યુવાની અંદર વધારે કપાશે, યુવાની અંદર 70 સોલ્વ થશે, અતુલની અંદર 100 માંથી 80 સોલ્વ થશે. કેટલા વધશે? 20. પાંચમી વખત રિવિઝન કરતો હોઉં એ વખતે સોમ સાથે બધી બુક લઈ લો, એટલે ક્વેશ્ચનમાં વાર જ નહીં લાગે. કેમ? જે ક્વેશ્ચન તમે છોડ્યા હશે ને, જે ક્વેશ્ચન ખોટો પડ્યો હોય, જ્યાં અટકણો નહીં વધારે યાદ રહે. જે આવડી ગયો ને પહેલા રાઉન્ડમાં સોલ્વ થઈ ગયો ને એ ક્વેશ્ચનની કદર ના હોય. ટેસ્ટમાં એવું જ હોય. ટેસ્ટની અંદર ધારો કે 30 ક્વેશ્ચનમાંથી 20 સાચા પડી ગયા હોય ને તો 20 ની કદર ના હોય, ભલે ભૂલથી સાચો પડ્યો હોય. પણ 10 જે ખોટા પડ્યા હોય ને એ માણસ જોશે પણ કંઈક અટક્યું, આમાં ક્યાંક તકલીફ પડે. ભલે ખોટો પડ્યો, નહીં બી આવડ્યો, પણ એ ક્વેશ્ચન યાદ રહ્યો, કેમ ખોટો પડ્યો? એટલે એક્ઝામ વખતે એને સ્ટ્રાઇક થાય. એટલે આ તો પેલો ક્વેશ્ચન જે મારે ખોટો પડ્યો હતો, મારે તો મેં આ આન્સર લાવ્યો હતો અને બુકમાં આન્સર આપેલો હતો, એમ કરીને ઝીરો ટીક કરીને આવશે. ભલે ખોટો પડ્યો, યાદ તો રહ્યો ને. આપણે જ કરવાનું. આપણે કેમ નક્કી જ કર્યું કે ના કે આ કેમ આવો જાય, મારે તેલ લેવા જાય, મારું લેવા દેવા, મારે તો માર્ક્સથી લેવા દેવા, ગમે તેમ કરીને છેલ્લે તો કટ ઓફ તો માર્ક્સથી જ ઓળખાય. એટલે આ રીતે રિવિઝન કરતા રહો. અને આ રિવિઝનમાં વસ્તુ કેવી કે તમે માર ક્યાં ખાઈ જાઓ વચ્ચેના ટાઈમમાં? તમે જીઓટેક ચાલુ લેક્ચર પૂરું કરી નાખતા હશો, RCC પૂરું થઈ જતું હશે, પણ વચ્ચેનો ટાઈમ આવે ને મેલો કે કરી લઈશું છેલ્લે 2 તો નવેમ્બર ડિસેમ્બરમાં પૂરી કરવાની વાત કરે ને, પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં પૂરું કરી લઈશું. પણ જાન્યુઆરી સુધી સોમ લઈને બેસો ને, વચ્ચે તારીખો રિવિઝન ના થયું, ઘણા ટાઈમ નહીં મળતો હોય, અને એ વખતે સોમ યાદ જ નહીં આવે. તમને એવું જ થશે, રિસર્ચના બ્લેન્ક, તમારે ઘડી ડિપ્રેશનમાં જતા રહેશો. ક્યાં સબ્જેક્ટ હું ક્લાસમાં ભણ્યો તો નતો ભણ્યો, તેના સોમમાં હાલ થતું હશે. ટ્રાય કરજો. સોમની અંદર જે પ્રિન્સિપલ શિસ્તના ક્વેશ્ચન, જે SFD BMD ના ક્વેશ્ચન જે રિધમથી સોલ્વ કર્યા હશે એ રિધમ હાલ નહીં જ આવે. ગમે તેલું કરશો ને તો નહીં આવે. આ નહીં આ વસ્તુ તમે હજી ડિલે કરશો તો હાવ રિધમ જતી રહેશે. જાન્યુઆરીમાં થઈને તમને ફીલ એવું થશે કે હળવું કંઈક ભૂલ થઈ ગઈ, બરાબર, ખોટી લાઈનમાં આવી ગયો, બરાબર, હવે આપણાથી થાય એવું. એટલે માણસ ડિપ્રેસ થાય ને એટલે શું થાય, સ્પીડ ઘટી જાય. અને જે વખતે કોન્ફિડન્સ હોય ને એ વખતે રાતના 12 1 થઈ ગયો તો ખબર ના પડે. એટલે આ પેટર્નથી તૈયારી કરતા જાઓ. બાકી તમે એવું સમજતા હોય કે રિવિઝન વગર એકવાર મારું મગજ એવું શાર્પ 1 કે 2 વાર કરું એટલે માર્ક્સ આવી જ જાય, એવું તો કોઈ જ નહીં બન્યું. મિનિમમ એક્ઝામ સુધી 4 થી 5 વાર મટીરિયલ નહીં પૂરું થયું હોય, આ જેટલી ક્વેશ્ચનની બુક દેખાય લગભગ ઓન એન એવરેજ 3 બુક સોલ્વ કરો. કોઈ બુકમાં ESE ની જગ્યાએ એસ કરતા હશો, યુવા અતુલ તો લગભગ બધા કોમન. કોકમાં ESE ની જગ્યાએ એસ કરતા હશો, કોકમાં બંને કરતા હશો. કોકમાં લગભગ 4 બુક હશે, કોકમાં 3 હશે, કોકમાં લગભગ 2 બુક હશે. 2 બુકથી લગભગ ઓછી કેમ નહીં કરતા હોય? એ બુકનું રિવિઝન. હવે બુકનું રિવિઝન તમે એમ કહો કે ક્વેશ્ચનની બુકનું રિવિઝન કોઈ એમ કે મેં 5 વાર કર્યું, 5 વખતે કોઈ દરેક વખતે બધા ક્વેશ્ચન નહીં કરતો. ESE ના ક્વેશ્ચન 100 મેં પહેલી વાર કર્યા હતા, બીજી વખત 60 કર્યા, ત્રીજી વખત 50 કર્યા, ચોથી વખત 40 કર્યા. ગોખવાનો ક્વેશ્ચન ત્રીજી વાર ગોખવાનો એટલે મને યાદ આવી જાય. એટલે આ તો પેલો ગોખવાનો ક્વેશ્ચન ને જેમાં દર વખતે આન્સર આવે. હવે મારે ગોખવાની હવે કોઈ જરૂર છે નહીં, ગોખાઈ જાય. ઘણા બધા ક્વેશ્ચન એવા હશે, બરાબર, તમે ક્વેશ્ચન જુઓ ને એટલે તરત યાદ આવી જાય. એટલે આ તો 2 વાર જોયેલો, હવે તો મને ગોખાઈ જ ગયું, હવે વાંધો આવે એવું નહીં. કોઈ કોન્સેપ્ટ હોય ને તરત યાદ આવી જાય, હવે વાંધો આવે એવું નહીં. પણ એ કેવું કે 4 5 6 7 વાર જેટલી વાર થશે ને ત્યારે જઈને ભેગું થશે. પછી છેલ્લા દિવસે ભેગું નહીં બી થાય ને કશું યાદ નહીં આવે ને, બાકી તકલીફ શું પડશે, જો માર્ચ આવશે ને એટલે આ બાજુ ઢગલો હશે મટીરિયલનો, સોમ, બરાબર, RCC FM, એક બાજુ મટીરિયલનો ઢગલો, પછી એક બાજુ અમુકને શોખ હોય મટીરિયલ વસાવવાનો, અધર એકેડમીના મટીરિયલ ને બધું લઈને ભેગા બેઠા હોય. અમુકને સાહેબ ઉપર ડાઉટ એટલે રેફરન્સનો થક્કો હોય, કાં તો કોઈ સારી કોલેજમાંથી આવતો હોય એને એવું શીખવાડવામાં આવેલું હોય કે રેફરન્સ તો વાંચવું જ પડે, અતુલથી ભેગું ના થાય, રેફરન્સનો થક્કો હોય. પછી એ વખતે ટેસ્ટ સિરીઝનો મારો ચાલતો હોય, અલગ અલગ એકેડમી વાળા અલગ અલગ ઓફરથી પેલું આકર્ષિત કરવા માટે અલગ અલગ ટાઈપની ટેસ્ટ સિરીઝ ને બધું ચાલતું હોય. હવે એ એક બાજુ ટેસ્ટ સિરીઝ હોય, પછી પેપર હોય પડ્યા હોય ભેગા કરેલા હોય, બધું ભેગું ચાલતું હોય અને મહિનો બાકી હોય.
એટલે એ વખતે માણસ કન્ફ્યુઝ રહે, મટીરિયલ કરું કે ટેસ્ટ આપું. ટેસ્ટ આપવા બેસું તો મટીરિયલ યાદ નહીં આવતું, અને મટીરિયલ કરવા બેસું એટલે આખી દુનિયા ટેસ્ટ આપે, પણ મારે ટેસ્ટ આપવો જોઈએ. એટલે એ બેમાં માણસ કન્ફ્યુઝન રહે, એટલે ના ટેસ્ટ આપીએ કે ના મટીરિયલ કરીએ કે. અને મટીરિયલ સીધી વસ્તુ કે આટલો થક્કો હોય ને તો માણસ છેલ્લા દિવસે એવું જ વિચારે, ચાલું નહીં ભેગું થાય એવું, એટલે શું કરશે, એમપી ગૂંચવાનું ચાલુ કરશે. છેલ્લો રસ્તો તો એ જ નીકળે. છેલ્લે હું હજી કહું, મેં તમે પહેલા દિવસે કીધું હતું, જેમ જેમ તમારું માર્ચ ફેબ્રુઆરી શું કહેવાય માર્ચ એપ્રિલ નજીક આવશે ને એમ સંખ્યા કપાતી જશે. અહીંયા નહીં, તમે કોઈ બી જગ્યાએ ચેક કરજો, એકેડમી ગણો કે પછી કોલેજ ગણો કે કોઈ બી જગ્યાએ, છેલ્લા દિવસે પબ્લિક કપાતી જાય. કપાતી જવાનું કારણ શું હોય, કાં તો ડિપ્રેશનના કારણે જાય, કાં તો પૈસાના કારણે જાય. અમુક હોય ફાઇનાન્શિયલ, 100માંથી 5% ફાઇનાન્શિયલ વાળા હોય, પણ ઓલમોસ્ટ કેસ ડિપ્રેશનના કારણે જાય. ગમે તેમ કરીને ઘરે જવાનું બહાનું ગુજતા હોય. અને સૌથી મોટો દુશ્મન ફોન. હજી લોકોને લગભગ મેં ફોન છૂટ્યો નહીં હોય, ગેરંટી આવે. કેટલા લોકોને સાચું દિલથી કહેજો કે મોબાઈલનો ટાઈમ કેટલો યુઝ થાય લેક્ચર સિવાય? લેક્ચરની તો જરૂર પડે નહીં. કેટલો ઓનલાઈનમાં કેટલો? 1-1.5 કલાક. શેમાં ટોટલ? પણ તો શેમાં? ઇન્સ્ટા કેટલું જનરલી? ઇન્સ્ટા કેટલાનું ચાલુ? સાચું કહેજો, ઇન્સ્ટાનું એકાઉન્ટ કેટલું? ઓનલાઈન વાળા રિપ્લાય કરજો. બીજા ને હશે, ભલે તે હાથ ઊંચો કરે, આમાંથી ક્લાસમાંથી હું ગેરંટી આપે કહું 90% એકાઉન્ટ હશે. બરાબર? કેટલા જણા ઇન્સ્ટાનું એકાઉન્ટ સાચું કહેજો? કાં તો નામથી સર્ચ કરાવું હું અંદર. એ અલગ વસ્તુ, બીજા નામે એકાઉન્ટ બનાવ્યું હોય તો એકાઉન્ટ હોય પણ વાપરતા ના હોય એમ. પછી ફેસબુક તો લગભગ કોઈ જમાનામાં નહીં વાપરતો. વોટ્સએપ એટલે ટાઈમિંગ પૂરતું કે બીજા કઈ કામ થાય એમાં? પછી બીજી વસ્તુ, એકાઉન્ટ છે પણ ઇન્સ્ટા અનઇન્સ્ટોલ. સ્નેપચેટ આવે એ હજી નવું છે, હજી આપણે વાપર્યું નહીં. યુટ્યુબ લિંક નહીં વાપરે એમ? જો આ સાચું બંધ કરી નાખ્યું, એની કોઈ જરૂર છે જ નહીં. બરાબર? ઇન્સ્ટા લગભગ હાલ તો એવી કોઈ જરૂર નહીં, કેમ કે ઇન્સ્ટા બિસ્ટા ઘણી વાર બહુ ટાઈમ ખેંચી લેશે. આપણને એવું લાગે અમુક રીલ જોવા બેઠા ને એટલે એમ ભૂલી જઈએ. બરોબર? પછી યાદ આવે કે હારું રિવિઝન કરવાનું હતું, ઇન્સ્ટામાં 3 કલાક જતા રહે. એટલે મહેરબાની ઇન્સ્ટાની હાલ એવી કોઈ જ જરૂર નહીં કે કોઈને આપણે ઇન્સ્ટાના નોટિફિકેશન જોવી જ પડે. પર્ટિક્યુલર એવું હોય તો બીજા બધાને મ્યુટ રાખો, એની નોટિફિકેશન જુઓ. એવું હોય જ અમુક ને હોય. બરોબર? આ તો કોલેજમાંથી આવ્યા હોય 4 વર્ષ, એ અમારા વખતે નતું ઇન્સ્ટા. તમારે એવું હતું કે એમ એવું કે એકનું નોટિફિકેશન જોઈએ જ એમ. પેલો ફોન હતો એટલે વાંધો આવે એવું નતું. બરોબર? કયો? નોકિયા વાળો, સાપ વાળો. એટલે કહેવા મતલબ એટલું, બીજું કઈ નહીં. જો મોટિવેટેડ હોય તમે એવું કઈ નહીં, બરાબર, મોટિવેશન આપવાની તમને કોઈ જરૂર છે નહીં, પણ કહેવાનો ખાલી એટલો જ પ્રયત્ન છે કે મહેરબાની કરીને ઘરે જવાનું ટાળો. અને જો ઓલરેડી ઘરે હોય તો ઘણા એવું પૂછે કે જોબ વાળાને શું, તો જોબ વાળાને તો હું એક જ વસ્તુ કહું કે ગમે તેમ કરીને જોબમાં સાહેબને રમાડો કે જે કરો એ, જે રીતે ગોળીઓ પાવો, જે રીતે રજા મળે. બાકી સીધી વસ્તુ, કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે એટલીસ્ટ અમુક તૈયારી તો જોઈશે જ. બરાબર? ધારો કે હાવ નવરા હોય તો એટલીસ્ટ 10 કલાક એવરેજ પકડી રાખો. અને જોબ સાથે હોય તો જોબમાં 7 કલાક તો મળે જોબ વગર, અને જોબની અંદર 3 કલાક કાઢી લેવાના ગમે તેમ કરીને. બરાબર? બાકી તમારે હાલ ક્લાસના માહોલ સિવાય બહાર ક્યાંય નીકળવાની જરૂર નહીં, ક્યાંય કોઈ મટીરિયલ ગોતવા જવાની જરૂર નહીં. એટલી ગેરંટી, ક્લાસમાં જે મટીરિયલ ઇનફ છે, એક્ઝામ પાસ થવા માટે ઇનફ, રેન્ક લાવવા માટે ઇનફ. બરાબર? એ જ મટીરિયલથી ક્લાસની અંદર ટોપ 10માં લોકો આવે જ છે. બરાબર? 5, 6, 7 લોકો આરામથી આવે. હવે સિમ્પલ વસ્તુ કે તમારે એનાથી વધારે કંઈક લાવવું હોય, હજી એક રેન્ક આવતો હોય ને એમાં હજી તમારે ઓછું કરવું હોય કે 0 માઇનસ બાજુ જવું, તો તમે બહારથી સપ્લાય કરો મટીરિયલ, અલગ વસ્તુ છે. બાકી લગભગ કોઈ જરૂર નહીં. કોઈ પૂછી લેજો. બરાબર? અને સિમ્પલ વસ્તુ કે જીએસ બંધારણ મસ્ત બનાવ્યું હશે પણ હાલ 0 થઈ ગયું હશે. બંધારણ ને જીએસ વસ્તુ જેવી છે. બરાબર? 10 અવર થાય છે વિથ જોબ. ઘણામાં ભાઈ 10 અવર, આનાથી વધારે તો કેટલું હોય? ભાઈ માણસ જીવાનું ખરી ને. એટલે બરાબર, બાકી કોઈ તકલીફ હોય બોલો, શું વાંધો પડે? સોમની અંદર સ્લોપ ડિફ્લેક્શન જે ચેપ્ટર છે એમાં અમુક વસ્તુ એસે ની બી આવી જાય, એસે ભણશો એટલે હજી વધારે ક્લિયર થશે. અને સોમની અંદર સ્લોપ ડિફ્લેક્શન ની અંદર અમુક ફોર્મ્યુલા કરી લેશો ને તો લગભગ વાંધો નહીં આવે. બરાબર? સોમની અંદર સ્લોપ ડિફ્લેક્શનમાં આપણે બધું ડિટેલમાં ઉતરવાની જરૂર નહીં. જે પાછળના ફોર્મ્યુલા છે લગભગ એક કેન્ટિલીવરમાં છેલ્લે પોઈન્ટ લોડ વાળો અમુક 5 થી 6 વસ્તુ લગભગ કરશો ને તો જીપીએસસી ના યુવાના ક્વેશ્ચન જોજો, યુવાના થશે, ઈએસસી ના નહીં થાય. એ જ વસ્તુ છે ને. ઈએસસી હું સોમમાં સ્લોપ ડિફ્લેક્શન કરાવતો ને છોકરા ના જ પડતો હોય, ઈએસસી રહેવા દો. એવું લાગતું હોય કે હું સોમમાં પાવરફુલ તો ઈએસસી કરો, બાકી ખાલી યુવા કરો. યુવાના બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે
અને ફિક્સ જ ક્વેશ્ચન પૂછાય, ચેક કરો ચેક કરજો. કાં તો WL² 2EI વાળું હોય, કાં તો WL² 3EI વાળું હોય. બરાબર, પેલું કેન્ટિલીવર પોઈન્ટ લોડ, કાં તો કેન્ટિલીવર યુડીએલ, કાં તો સિમ્પલી સપોર્ટેડ પોઈન્ટ લોડ ને યુડીએલ. એનાથી લગભગ બહાર નતા જતા. અને સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતો હતો પેલો પ્રોપ કેન્ટિલીવર વાળો. બરાબર, પ્રોપ કેન્ટિલીવરમાં સેન્ટરમાં પોઈન્ટ લોડ મૂક્યો હોય, કાં તો પ્રોપ કેન્ટિલીવર વિથ યુડીએલ વાળો. એનાથી લગભગ બહાર નહીં જાય. એટલે યુવા કરજો, યુવાની અંદર લગભગ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. અને અમુક વસ્તુ એસએમ આવશે, અમુક એસએફડી બીએમડી ના ટોપિક એસએમ આવશે. ઘણા ક્વેશ્ચન જે તમારી સોમની અંદર હાલ ઈએસસી માં હશે પણ એસએમ આવશે. એટલે એની ચિંતા ના કરતા. બીજી ક્યાં તકલીફ પડે? ભણવામાં ક્યાં તકલીફ પડે? પર્સનલ જીવનની તકલીફો અલગ હશે. અને ઘર જવાનું કારણ શું? આ તહેવાર કે બીજું કઈ? એટલે તહેવારમાં એવું તો શું હોય ઘેર? હું એમ પૂછું, યસ કરવી જોઈએ કે નહીં? જો બધી બુક મસ્ત, ઈએસસી મસ્ત. ઘણા કહેતા હોય કે કઈ બુક કરાય? ઈએસસી વેસ્ટ બુક. એ ખરેખર 1 માર્ક્સના બહુ સારા ક્વેશ્ચન. પછી અતુલ એટલા માટે કે જીપીએસસી કરતા હોય એટલે અતુલ કરવી જોઈએ. ઘણા બધા ગોખેલા ક્વેશ્ચન મળે. યુઆઈ એટલા માટે બધા પૂછાયેલા ક્વેશ્ચન એટલે વાક્ય રહીએ. પછી આપણે આરી બુક ગુપ્તા. હવે ગુપ્તા લગભગ છૂટી ગઈ છે. ગુપ્તાની બુક ખરેખર ચારે બુક કરતા બહુ મસ્ત બુક છે. વન લાઇનર બહુ જ મસ્ત ક્વેશ્ચન, પણ 4 કરીએ એટલે વાંધો નહીં. પછી એના પછી આવે આરપીએસસી ની બુક આવે. પછી 3200 ખુરમી વાહિયાત બુક. એમાં અડધા આન્સર ખોટા છે. 100 માંથી 10 આન્સર ખોટા છે, બીજું કઈ નહીં. એક 3200 કરીને મેડીજી વાળી બુક આવે, એ મસ્ત. પછી એક સ્વામી સાહેબ પેલી બુક કરાવે ઓનલાઈન વર્તા તો ખરી, મૂર્તિ કરીને હે લગભગ. બરાબર, ઈ 2 બુક. પછી હજી તમારે અધર પીએસસી ની બુક આવે. પછી એસએસસી ની બુક આવે. એટલે બુકની કોઈ કમી નહીં. અને દરેક બુકની અંદર ઈએસસી કરો ને એના ભાઈ 20% ક્વેશ્ચન નવા મળશે. બાકી તો બધા ક્વેશ્ચન ભમી ફરી ના જ છે. કોઈ બી બુક કરી લો, કોઈ બી બુક કરાવ જશો તો ધારો કે 10 થી 20 ક્વેશ્ચન એવા મળશે જે નવા હશે. બાકી તો ભમી ફરી બધા એના જ ક્વેશ્ચન ગમે તેલા કરો. વધારે બુક કરવામાં વાંધો કઈ નહીં, રિવિઝન નહીં થતું. એટલા માટે બુક ઓછી કરી. જે તમે તૈયારી કરતા હતા ખાલી એક જ બુક કરી ઈએસસી, બીજી કોઈ બુક નથી કરી. આ યુવા તો હમણાં આવી. બરાબર, અતુલ વાળો કઈ કરતો નહીં. અતુલ વાળો જેમ જેમ એક્ઝામ લેવાતી જેમ ક્વેશ્ચન પાછળ એડ કરતો જાય. વર્ષોથી આટલી હતી, અમે હતા એ વખતે બુક હાલ આટલી થઈ ગઈ. થિકનેસ હતી, એનું કારણ એ જ જેટલા પેપર લેવાતા જાય ક્વેશ્ચન એડ કરતો જાય. એકનો એક ક્વેશ્ચન 5 વાર આવે, 5 વાર પૂછવાનો એટલે. બરાબર, જીઓટેકમાં જોજો તમે 300 ક્વેશ્ચન આવે, પાછા એના 300 પાછા આવ્યા. બરાબર, સોમમાં થતું હશે, સોમમાં ઓછું થાય. પછી ધારો કે આરી બુક કરો એસ. એસ એટલા માટે હારીએ, એસમાં વન લાઇનર સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન તમે થોડું અટકાવશે, તમને થોડો કોન્સેપ્ટ શીખવાડશે. લગભગ હાલ તમે કઈ બુકમાં એસ કરી નહીં ને કે આરસીસી માં કરાવતા હશે. બરાબર, પછી બીએમ ની અંદર ઈએસસી. એટલે લગભગ ઈએસસી કરો ને લગભગ બીજું બધું આવી જાય. ઈએસસી એક અપર લિમિટ. પછી બીજા બધા ક્વેશ્ચન તો પપ્પુ જેવા જ લાગે, ફટાફટ ખેંચાઈ જાય. પણ વસ્તુ એવી છે કે ઈએસસી કરતા ટાઈમ લાગશે. કલાકની અંદર વધીને 15 થી 25 ક્વેશ્ચન, અમુક વાર 15 થાય ને અમુક વાર 25 થાય. એનાથી વધારે નહીં ખેંચી શકો. ઘણી વાર એવું થશે બધું આવડે, બધી સ્પીડ, હોશિયારું, કોલેજની અંદર 9.8 સીપીઆઈ આવે, પણ હારું 15 ક્વેશ્ચન થી ઉપર નહીં જવાતું. નહીં જવાય, ભૂલથી નહીં જવાય. અમારા 100 માંથી 15 જ થતા હતા. કલાકની અંદર 15 ક્વેશ્ચન. એ તો વાંધો પડશે જ. પણ તમારે થશે કેવું કે તમે ડિપ્રેસ થશો. હારું 5 કલાકથી લઈને બેઠો 75 ક્વેશ્ચન થયા. બરાબર, એટલે અંદરથી ગુસ્સો આવશે. હારું મારી સ્પીડ શું છે? એ જ રહેવાની સ્પીડ. પણ જીપીએસસી માટે ઇનફ. ઈએસસી ની અંદર કલાકમાં 15 થતા ને ઇનફ, એનાથી વધારે જવાની જરૂર નહીં. પણ એ જ છે કે કુદાઈ નહીં દેવાનો ક્વેશ્ચન. એવું લાગતું હોય કે કંઈક શીખવાડાય તો ભલે એક ક્વેશ્ચનમાં 10 મિનિટ અટકાઈ રહ્યા. આ શીખવાનો ટાઈમ છે, સ્પીડનો ટાઈમ નહીં. એક્યુરેસી જરૂરી. બરાબર, પણ હાલ કેવું હોય કે એટલીસ્ટ 10 કલાક પકડી રાખો. ઘરે ભાગવાનું ને બધું ખરી ઓછું કરી નાખો. તહેવાર બેવાર આવશે, બધું આવશે. આ પગાર પાછો નહીં આવે. બાકી હાલ તમે કહેતા હોય કોકને એવું હોય કે નોકરી લેવી હોય તો 15,000 ઉપર હું લઈ જઉં સાઇટ ઉપર. બરાબર, સાઇટ ઉપર નહીં, જો ક્લાર્કની જોબ અમારે ત્યાં આઉટસોર્સિંગમાં 15,000 ની. બરાબર, 12,000 તો તમે આપણને સાઇટ ઉપર કેટલા હાલે? 15 હાલે ને. અમારે તો પ્યુન ના 15,000. આવું કેવું ના જોઈએ. કહેવાનો મતલબ હવે આપણો પગાર પ્યુન જેટલો થઈ ગયો. સાઇટ ઉપર તો 15 આપે ને, તો પ્યુન જેટલો પગાર આપે. અને પ્યુનનું ઇન્ક્રીમેન્ટ થાય. આપણે તો ઇન્ક્રીમેન્ટ એક્સપિરિયન્સ ઉપરથી થાય. પ્યુનને એવું ના ચેક કરે ભાઈ તું 10 વર્ષથી સાફ કરે એટલે આટલો પગાર આપીએ. આપણે 10 વર્ષથી કામ કરતા હોઈએ સીધી વસ્તુ 15 ના 20 આપે. બરાબર, એટલે એનાથી કોઈ ફેર પડતો નહીં. એમઈ બીએમઈમાં એડમિશનની કોઈ જરૂર નહીં. બી વાળો ને એમઈ વાળો બીએમઈ ને બેહાડ્યા હોય ને તો બી વાળાને વધારે પેકેજ મળે, એમઈ વાળાને પેકેજ નહીં મળતું. એટલે એમઈની કોઈ કદર નહીં. કોઈ એમઈ કરે આમાંથી એમઈ કેપેન માટે કરતા તો અલગ વસ્તુ છે. 12,400 લેવા જવાનું, 12,400 લેવા માટે જ જવાનું. અને 31 તારીખે સાઈન, બીજું કઈ નહીં. બાકી બોલો કોઈ ડાઉટ? કોઈ 2 થી 3 બુક ઇફેક્ટિવ હોય કોને? દરેક સાહેબ કે છે લગભગ પોતપોતાની રીતે. બરાબર, એટલે એમાં તમારે કોઈ પૂછવાની જરૂર નહીં. અને કશું એકદમ કશું થાય એમ જ નહીં તો અતુલ ને યુવા કરો.
વાયસીટી વાળું બુક કરાય. વાયસીટી એટલે કે યુવા જ ને, એ બધું કરવાની કઈ જરૂર નહીં. બંધારણમાં કશું જ યાદ નથી રહેતું, કઈ રીતે યાદ રાખવું, આ અઘરો ડાઉટ. હવે યાદમાં મતલબ રિવિઝન. બંધારણ એટલે ગોખ જ કરો, દિવાલ ઉપર લગાડી નાખો, પેલી કલમો અનુચ્છેદ જે કહેવાય વારંવાર કરશો તો યાદ રહેશે. બાકી બંધારણ તો એવું કે આજે કરીએ તો 3 દિવસ પછી ભૂલી જવાય. તો બંધારણ રિવિઝન જ માગશે. સોમની અંદર જેને એસએફડી પીએમડી ઉતરી ગયું મગજમાં એને આજે એની સ્પીડે ક્વેશ્ચન સોલ્વ થશે, પણ જેને પ્રેક્ટિસ કરી હશે ને. બાકી હાઇડ્રોની અંદર પાછું રિવિઝન માગશે. સોમમાં એટલું બધું રિવિઝન નહીં માગે, બરોબર. બાકી કરંટ અફેર માટે કયું ન્યૂઝપેપર શરૂ કરાય? હાલ કોઈ જ ના કરાય. આ કઈ બરાબર, એટલે ક્યાં મતલબ રિધમ પકડો. સાચું કહું, રાતે ઊંઘતા પહેલા એટલું સેટિસ્ફેક્શન આવવું જોઈએ કે આજે મસ્ત ભણાણું, બીજું કઈ નહીં. બીજી કોઈ જફામ પડવાની જરૂર નહીં. ઇન્સ્ટા હું ભલે તમને એમ કહેતો વાપરો ના વાપરો, ઇન્સ્ટા ફેસબુક વોટ્સએપ જે વાપરવું વપરાય, પણ રાતે ઊંઘતા પહેલા એટલું સેટિસ્ફેક્શન આવવું જોઈએ કે આજે મજા આવી ગઈ, આજનો દિવસ સક્સેસ ગયો, આજે ઘણું બધું શીખી લીધું, ઘણું બધું વાંચી લીધું, ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા, એટલે રાતે ઊંઘે હારી આવશે. બરાબર. ઘણા હાલ તકલીફો ચાલુ થઈ જશે, ઊંઘ ના આવી, બરાબર. એ બધી ખાલી બીમારી હોય ખોટે ખોટી. અને આ ડેન્ગ્યુ બરાબર ભૂલથી થયો તો અલગ વસ્તુ, જાતે અમુકને ડેવલપ થાય. અમુકમાં શરીરને ડેન્ગ્યુના કીટાણુ જાતે જ આવે છે. સારું ગાંધીનગરનું ખાવાનું મળે ટિફિન, બરાબર. એવો કોઈ ગાંધીનગર એવો વરસાદે પડ્યો નહીં કે આપણે ડૂબી જઈએ. જોબ વાળા યુવા ESC માંથી કઈ બુક સોલ્વ કરાય? તો યુવા કરાય. કોઈ જોબ કરતું હોય આમાંથી તો યુવાન અતુલ કરજો, ગેરંટી. આ તો જોબ તો નીકળશે. ESC રેન્ક લાવવા માટે કામની, ESC અને એસ રેન્ક લાવવા માટે કામની. બાકી ખાલી અતુલ ને યુવાથી આરામથી જોબ મળે, આરામથી મળે, બરાબર. બાકી બીજું બોલો, કોઈ તકલીફ? આનાથી વધુ કશું હે જ નહીં. ઘણાને એવું લાગતું હોય કે મોટિવેશન એટલે કોઈ પેપર નહીં આપી દેવાનો. ઘણાને હોય મગજમાં કે મોટિવેશન એટલે પેપર મળી જ જવાનું હે. કોઈ હે ખરેખર તકલીફ? તો મહેરબાની કરીને ગાંધીનગર છોડશો નહીં, અને જે ઘરે એ મહેરબાની કરીને એટલીસ્ટ ઘર પકડી રાખે, બરાબર. કાં તો લાઇબ્રેરી જે હોય 10 કલાકનું શેડ્યુલ ખાલી બનાવજો, વધારે કઈ નહીં, બરાબર. બાકી મારે ત્યાં જોબમાં આવી ગયા તો હું જલસા પડાઈશ, નહીં લોડ લઉં, બરાબર. ઇરિગેશનમાં આવશો તો અને આરએમબીમાં આવશો તો લગભગ ઓલમોસ્ટ બધી જગ્યાએ ભાઈબંધો જ છે, બરાબર. એ તો કામ કરાવશે તો કરાવશે, એમ નહીં કહેતો, પણ લોડ નહીં હાલે, બરાબર. અને એક જ કોન્સેપ્ટ જીવનમાં યાદ રાખજો, ખાલી પગાર અને છેલ્લે એ જ કે મમ્મી પપ્પાનો ફેસ, બીજું કઈ નહીં. પાસ થઈ એ દિવસે કેવા લાગતા હશે? લાગશો તો એવા જ, પણ એ તો ના બદલાઈ જાય. પણ એમને જે પેલું પ્રાઉડ ફીલ થાય ને, આપણા કરતા વધારે પ્રાઉડ એમને ફીલ થાય. એ નિયમ જ છે. કોઈ બી તમે ચેક કરજો, એટલે એમને અંદરથી એવું હોય કે હમણાં જ વચ્ચે એક છોકરો પાસ થયો, પાર્થ કટરમાં, લગભગ 3 વર્ષ પહેલા હતો એ રહ્યો, બરાબર. ખાસા ટાઈમથી કરતો હતો તૈયારી, આ વખતે આરએમબીમાં પાસ થયો. એનો ફોન તો પછી આવ્યો, પહેલા કાકાનો ફોન આવ્યો. કાકા થોડુંક ડોમિનન્ટ હતા, બરાબર. ડોમિનન્ટ મતલબ એમને એવું હતું કે મારો છોકરો ગમે તેમ કરી વહેલો લાગે. કાકાના 4 થી 5 ફોન આવી ગયા. હું ખરેખર ઓફિસમાં કામમાં હતો, ફોન ઉપડ્યો હતો, એટલે મને લાગ્યું તો શું ઇમરજન્સી આવી ગઈ, જતો બતો નહીં રહ્યો ને, મેં કીધું. એટલે અંદરથી એમને એટલી ખુશી હતી, એમ પેલી એમ ખુશી દબાઈ નાખે ને એના જેવું હતું. એ વખતે આપણને મજા આવે, ચાલે નીકળી ગયા ગમે તેમ કરીને, બરાબર. 2.5 વર્ષથી તૈયારી કરતો હતો ને, છેલ્લે આરએમબી ક્લાસ 2 થઈ ગયો, પગાર ચાલુ થશે હવે. ભલે હવે આપણે ચિંતા ના રહે કે હવે કઈ ડાયરેક્શનમાં જાય. હવે એનો પ્રશ્ન, આપણે તો એટલી ચિંતા ખાલી પર પગાર ચાલુ થઈ જાય ને, ભલે પગાર પછી લગભગ જનરલી ભૂલી જ જાય પબ્લિક, 90% તો હવે તેલ લેવા જાય, આપણે શું લેવા દેવા, બરાબર. કઈ વાંધો નહીં, તો જોઈ લઈશું, બરાબર. લેક્ચર સિવાય 10 કલાક નહીં માર ભાઈ, લેક્ચર સાથે 10 કલાક કરો. ઘણા એવું પૂછે લેક્ચર સિવાય 10 કલાક, તો એ થોડુંક હેક્ટિક થઈ જાય. અને એકદમ સાચું કહું, એકદમ રિલેક્સ તૈયારી કરો. રિલેક્સ તૈયારી મતલબ આરામથી તૈયારી થશે. પણ તમે કેવું હોય કે 2 દિવસ ગુલ્લીમાં લો તો ત્રીજા દિવસે એક્ટિવ થઈ જાય, એવું કામ ખરેખર ના કરશો. એવું લાગે કે અઠવાડિયું થઈ ગયું, બહુ લોડેડ થઈ ગયું, મજા આવી ગઈ, બરાબર, મસ્ત ચાલે, સાહેબે ગુલ્લી આપી, આજે 3-2 જોઈએ તો ચાલે. પણ અઠવાડિયું તમે જ ગુલ્લી મારતા હોય અને પછી જોવા જઈએ ખોટી વસ્તુ. બોલ કઈ કેવું? બાકી કોઈ તકલીફ નહીં? સાચું માતાના શું કે કઈ નહીં. તારા કોઈ હે ડાઉટ બીજા? કોઈ ક્વેશ્ચન બાબતે? કોઈ બુકમાં ક્વેશ્ચનમાં તકલીફ પડતી હોય કે ક્લાસમાં સોલ્વ ના થતા હોય? એવું ખરી કે ટ્રાન્સપોર્ટમાં સાચું એવું કહેજો, દિલથી કહેજો કે ક્વેશ્ચન સોલ્વ ના થતા હોય, સાહેબને ના પૂછી શકતા હોય કે સાહેબ સમજાવી નાખતા હોય. એવું ખરી કે ટ્રાન્સપોર્ટમાં ધારો કે ક્વેશ્ચન હતા, સાહેબને પૂછ્યા ને સાહેબ આન્સર ના આપી શકે, તો મોકલજો, બિંદાસ મોકલજો ખરેખર, પણ તમે સોલ્વ તો કરજો જ. ટ્રાન્સપોર્ટમાં ESC યુવા
યુએમ ક્વેશ્ચન ઓછા છે, ઈએસસી મિનફ છે. અતુલમાં ક્વેશ્ચન વાગ્યા હતા ટ્રાન્સપોર્ટના. અતુલમાં કેવું હોય કે જૂના કોડલ પ્રોવિઝનના અમુક અને એક ગેટની બુકના ક્વેશ્ચન ઓલમોસ્ટ મેં આપી દીધા અંદર. લગભગ આ 4 વસ્તુ કરશો એટલે ટ્રાન્સપોર્ટમાં લગભગ કશું બાકી નહીં રહે. બરોબર, એટલે આ રીધમથી તૈયારી કરતા જાઓ. ક્યાંય અટકો તો કહેજો, પણ મહેરબાની કરીને રજા ના પડે એટલું સાચવી લેજો. બરોબર, ચલો જય માતાજી. SST માં કેટલા સબ્જેક્ટ પૂરા થયા ટોટલ? સબ્જેક્ટની ચિંતા છે. રિવિઝન થાય બટ ક્વેશ્ચન માટે ટાઈમ નહીં મળતો. આ બધા ડાઉટ આવશે, ગેરંટી આથી આવશે, બધાને આવતા હશે. એ જ વસ્તુ તમે વચ્ચે પોતે જ ગુલ્લી માર દો, અહીંયાથી નીકળો એટલે નીચે અડધો કલાક બેહી રહો. બરોબર, એ બધું બંધ કરી નાખજો. કઈ ચલો જય માતાજી. બાકી કઈ વાત કહેજો. શાયરી તો મને નહીં આવડતી, રુચિત આવે 9 તારીખે, એટલે તમારે શાયરી દોર ચાલુ થશે. બરાબર, અને તમારે એવું લાગતું હોય કે રોજ કલાક જેવું મોટિવેશન તો નહીં, પણ ધારો કે અધર સબ્જેક્ટ જેવું ચાલુ કરવું હોય, મેથ્સ જેવું કે કંટાળાજનક ના આવે તો કહેજો, તો હું ચાલુ કરવા રેડી છું. બરાબર, પણ એ ઓનલાઈન થશે. મેથ્સ જેવું કંટાળો અમુક ને ખાલી એમને અહીંયા તો ભણશું જ, પણ એવું લાગતું હોય કે રોજ કે કંઈક વાતો કરીએ. મેથ્સમાં વાતો થાય, મેથ્સમાં વાતો થાય, જીઓટેકમાં વાતો થાય, ટ્રાન્સપોર્ટમાં સાહેબ વાતો ઓછી કરાવતા હશે, ટ્રાન્સપોર્ટમાં બહુ વાતો થાય. બરાબર, એકદમ શાંત. બિચારા બહુ સીધો છે. એને કંઈક 1-2 વર્ષ થયા હતા પાસ થતા, પણ બહુ સીધો હોય, પણ ખરેખર બહુ મહેનતું હોય. બરાબર, મહેનત તો બહુ કરી રહ્યો. સીધી વસ્તુ કે એ અલગ વસ્તુ હોય કે તમારી જોડે અમુક વાર ભેગું ના થાય. બરોબર, અમુક હોય વિલન જેવા, એટલે કઈ નહીં. ચલો જય માતા. ડેમની વિઝિટ નું કરું હું. 50-50 ની 2 ટીમ બનાવીશ. મેં કીધેલું જ છે, હસમુખ ને કીધેલું હોય ને વૈદિત ને ખબર હે ક્યાં ગયો. વૈદિત ની જવાબદારી 50-50 ની 2 ટીમ કરીને આવો, સાચું મજા આવી જશે. ડેમ બરોબર, ફરવા માટે નહીં, ટેકનિકલ ડાઉટ માટે કહું. પાકું વૈદિત ની જવાબદારી. પણ 30 સપ્ટેમ્બર પહેલા આવજો, પછી ડેમ ના ગેટ બંધ થઈ જાય. બરોબર, 30 સપ્ટેમ્બરમાં ભાઈ. ચલો ઓનલાઈન વાળાને, હા ઓનલાઈન વાળાને લઈ જઈએ. ઓનલાઈન વાળાને ઓનલાઈન બતાવીશું. કઈ નહીં, ચાલો. આ કેટલા બંધ થાય?